ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે સંવર્ગ સંયોજનોના લાસ્ટ લેક્ચરની અંદર આપણે બે અલગ અલગ સંયોજનો કેવી રીતે બને છે, એનો આકાર શા માટે સમચતુષ્ફલકીય, સમતલીય, સમચોરસ કે અષ્ટફલકીય હોય છે એની વાત કરી. બાકીના જે સંયોજનો છે એની આ લેક્ચરમાં આપણે વાત કરશું. બરાબર, ચાલો તો ત્યાર પછી આપણે ત્રીજું સંયોજન લઈએ આજનું. બરાબર, આજનું ત્રીજું સંયોજન છે FeCN6-4. જોજો વ્યવસ્થિત રીતે, આજનું સંયોજન છે FeCN6-4. બરાબર, એનું સામાન્ય નામ છે ફેરોસાયનાઇડ આયન અને -3 હોય તો ફેરીસાયનાઇડ આયન. ચાલો વીજભાર ગણીએ તો 6Cn- બરાબરની પહેલી બાજુ જાય તો +6 +6 -4 +2 એટલે Fe+2 હશે. નામ થશે હેક્સાસાયનોફેરેટ 2. બરાબર, ચાલો હવે સાયનાઇડ છે એ પ્રબળ લિગેન્ડ છે. હવે મેં તમને કીધું હતું તમારે પરમાણુ ક્રમાંક બધાના ખાસ યાદ રાખવાના. ફરીથી એકવાર હું તમને બધા રિવાઇઝ કરાવું છું, બરાબર, જેથી કરીને તમને તકલીફ ના પડે. બરાબર, ચાલો સ્કેન્ડિયમ 21, ટાઇટેનિયમ 22, વેનેડિયમ 23, ક્રોમિયમ 24, મેંગેનીઝ 25, Fe 26, કોબાલ્ટ 27, નિકલ 28, કોપર 29, ઝિંક 30. અત્યારે આપણી પાસે આયરન છે જેનો પરમાણુ ક્રમાંક 26 થાય. બરાબર, જોવો જોઈએ. હવે 26 નો મતલબ એવો છે કે 18 ઇલેક્ટ્રોન આર્ગોનના એટલે 8 બચે, 8 માંથી 2 4s1 એટલે 6 બચે. તો ડી 3d કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન Fe ના હોય. બરાબર, ચાલો આનો પરમાણુ ક્રમાંક છે 26. 26 માંથી 18 આર્ગોન ના અને 2 4s ના અને બાકી જે 6 બચે છે એ 3d માં હશે. હવે Fe+2 છે એટલે 4s ના 2 ઇલેક્ટ્રોન કાઢી નાખો જ્યારે +2 બનાવો એટલે Fe 26 હશે. ત્યારે +2 હોય તો 4s ના 2 ઇલેક્ટ્રોન નીકળી ગયા. હવે સાયનાઇડ પ્રબળ લિગેન્ડ હોવાથી ઇલેક્ટ્રોનની ફેરબદલી થશે એટલે આ જે 4 અબંધકારક ઇલેક્ટ્રોન, 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ 4 આ 2 ઇલેક્ટ્રોન જમ્પ કરી અને એના બાજુના ખાનામાં આવી જશે. સમજાણું? એના લીધે એ જોડ બનાવી નાખે. એટલે જોવો જોઈએ અહીંયા જોડી બની ગઈ બે. એટલે આ બે ખાના દીના ખાલી થયા, ત્યાં સાયનાઇડ આવી જશે. ક્લિયર? Cn- 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 એવી રીતે ટોટલ 6 Cn- ઉમેરાશે. સમજાઈ ગયું? એટલે 2 ડી કક્ષક, 1 S કક્ષક અને 3 P કક્ષક એટલે સંકરણ બન્યું D2sp3. સંવર્ગાંક 6 છે, D2sp3 સંકરણ છે. બીજી અગત્યની વસ્તુ, એમાં કોઈ જ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, ઇલેક્ટ્રોનની ફેરબદલી થઈ ગઈ છે એટલા માટે. એના લીધે એનો ચુંબકીય ચાર્જ માત્ર થશે 0 એટલે પ્રતિચુંબકીય છે. બરાબર, અષ્ટફલકીય છે કેના લીધે? કારણ કે D2sp3 સંકરણ છે. ક્લિયર આખી વસ્તુ? જો ચાલો હેક્સાસાયનોફેરેટ 2 સંકીર્ણ આયનમાં Fe+2 ધાતુ આયન સાથે 6 Cn- પ્રબળ લિગેન્ડ જોડાયેલા હોવાથી અષ્ટફલકીય રચના ધરાવે છે. પ્રબળ લિગેન્ડ આયન છે એના લીધે એના ટોટલ 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી નીચે દર્શાવેલી છે, પુનઃ ગોઠવણી થશે. બરાબર, ચાલો જ્યારે Fe હોય ત્યારે એની ઇલેક્ટ્રોન રચના હોય આર્ગોન 3d6 4s2 અને Fe+2 માં 4s ના 2 ઇલેક્ટ્રોન નીકળી જાય. ત્યાર પછી Fe+2 ધાતુ આયનમાં D2sp3 સંકરણ થાય છે. આ સંકરણમાં અષ્ટફલકીય રચના બને છે જેમાં અંદરની 3D કક્ષકો ભાગ લે છે. 2 3D કક્ષકો ભાગ લેશે. હવે D2sp3 સંકરણની અંદર 2 3D કક્ષકો હશે અને એ ખાલી કરવા માટે 6 ઇલેક્ટ્રોનની ફેરબદલી થવી જરૂરી બને છે. એટલે કે અહીં Cn- પ્રબળ લિગેન્ડ હોવાના કારણે 3D કક્ષકોના કુલ 6 ઇલેક્ટ્રોનમાંથી 3 ઇલેક્ટ્રોન યુગ્મ બનશે અને 3 3D કક્ષકોમાં ગોઠવાશે. પરિણામે 2 3D કક્ષકો ખાલી થશે, એક 4s અને 3 4p કક્ષકો ભેગી થશે, D2sp3 સંકરણ બનાવશે જેમાં 6 સમાન શક્તિવાળી નવી કક્ષકો બનશે અને એમાં 6 Cn- પ્રબળ લિગેન્ડ ઉમેરાશે
6 ઇલેક્ટ્રોન યુગ્મ એના ગોઠવાશે. એને ચોકડી દ્વારા બતાવેલા છે. અહીં સંકીર્ણ D2sp3 સંકરણ ધરાવે છે, અષ્ટફલકીય આકાર ધરાવે છે, પ્રતિચુંબકીય છે, ચુંબકીય ચાક માત્રા શૂન્ય છે, કારણ કે ફક્ત યુગ્મિત ઇલેક્ટ્રોન જ છે. ક્લિયર? ચાલો ત્યાર પછીનું આપણું સંયોજન છે એના વિશે વાત કરીએ. ચાલો FeCN6 -3. મેં કીધું તું CN6 -4 હોય તો ફેરોસાયનાઇડ, -3 હોય તો ફેરીસાયનાઇડ. એટલે અહીંયા આવી ગયું છે ફેરીસાયનાઇડ આયન. હવે અહીંયા Fe+3 છે. ખાસ ધ્યાન આપજો, આગળના સંયોજનમાં આમાં ખાલી એક ઇલેક્ટ્રોનનો જ ફેરફાર છે. બરાબર? 6 સાયનાઇડ તો અહીંયા છે, એટલે આનું નામ થશે હેક્સાસાયનોફેરેટ 3. ઓકે, Fe+3 છે, સવર્ગાંક 6 છે. Fe+3 હોવાના લીધે એની ઇલેક્ટ્રોન રચના થશે 3d5. પાંચે પાંચમાં એક એક સિંગલ ઇલેક્ટ્રોન. હવે સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે. મેં તમને પહેલા જ કીધું હતું સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે. એના લીધે ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થશે અને બે ઇલેક્ટ્રોન આગળના બે ખાનામાં જતા રહેશે. તોય છતાંય એક અબંધકારક ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોન રહી જશે. બરાબર? અને ટોટલ 6 ખાનામાં સાયનાઇડ ઉમેરાશે. એટલે ફરીથી D2sp3 સંકરણ હશે, અષ્ટફલકીય રચના હશે, બાકી બધું છે. આ અનુચુંબકીય છે. કેમ? કેમ કે એમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલો છે, જેની ચુંબકીય ચાક માત્રા આપણું સૂત્ર છે વર્ગમૂળમાં n કાઉન્સમાં n + 2. એના આધારે એની ચુંબકીય ચાક માત્રા આવશે 1.73. બરાબર? ચાલો, Cn- પ્રબળ લિગેન્ડ હોવાથી 3d ના ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી જરૂરી બને છે. તેથી 3d ના 5 ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થતા 3d માં 2 કક્ષકો યુગ્મિત અને એક કક્ષક એક ઇલેક્ટ્રોન અયુગ્મિત ધરાવે છે. 2 યુગ્મિત ઇલેક્ટ્રોન કક્ષકો છે અને એક અયુગ્મિત. જેથી 3d કક્ષકોની 2 4s ની 1 અને 4p ની 3 કક્ષકો જોડાય અને D2sp3 સંકરણ કરે છે અને 6 નવી સમાન શક્તિ ધરાવતી સંકર કક્ષકો બનાવે છે, જેમાં 6 સાયનાઇડ માઇનસ પ્રબળ લિગેન્ડ ઉમેરાશે. બરાબર? એના કારણે D2sp3 સંકરણ થશે. તો હવે ફાઇનલ હિસાબ, D2sp3 સંકરણ, અષ્ટફલકીય રચના, એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી અનુચુંબકીય, ચુંબકીય ચાક માત્રા 7.73 અને પ્રાયોગિક મૂલ્ય 1.73 અને પ્રાયોગિક મૂલ્ય આવ્યું છે 1.8. બરાબર? ત્યાર પછીનું સંયોજન લઈએ. ચાલો, FeF6-3. હવે આપણી પાસે નિર્બળ લિગેન્ડ છે. ખાસ ધ્યાન આપજો, સાયનાઇડ પ્રબળ લિગેન્ડ હતું, હવે આપણી પાસે ફ્લોરિન છે FeF6-3. આ નિર્બળ લિગેન્ડ છે. નિર્બળ લિગેન્ડ ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી કરી શકે નહીં. બરાબર? ચાલો, હવે આપણી પાસે ફેરેટ +3 આવશે, કારણ કે સંકીર્ણનો વીજભાર છે -3, એટલે Fe+3 છે. Fe+3 હોય તો 4s ના 2 ઇલેક્ટ્રોન જાય ને d માંથી 1 ઇલેક્ટ્રોન જશે, એટલે એની પાસે d5 પાંચે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવશે. સમજાણું? એના લીધે એની ચુંબકીય ચાક માત્રા 5.92 છે. કેમ? કેમ કે અનુચુંબકીય છે અને 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે. ફેરગોઠવણી થતી નથી, કારણ કે F ફ્લોરિન નિર્બળ લિગેન્ડ છે એટલા માટે. બાકી બધું સેમ ટુ સેમ. તો હવે આગળની બે ડી કક્ષક નહીં વપરાય, પાછળની ડી કક્ષક 4d ની કક્ષકો વપરાશે. બરાબર? એટલે હવે સંકરણ થઈ જશે sp3d2. D2sp3 ની જગ્યાએ sp3d2. 3d ની જગ્યાએ 4d વપરાશે. બરાબર? જો ચાલો, Fe+3 ધાતુ આયન સાથે 6F- નિર્બળ લિગેન્ડ જોડાયેલા છે. આ સંકીર્ણ સંયોજનમાં Fe+3 ધાતુ આયન સાથે 6F- નિર્બળ લિગેન્ડ જોડાયેલા હોવાથી sp3d2 સંકરણ જોવા મળે છે. અષ્ટફલકીય રચના છે. 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી અનુચુંબકીય છે.
અને એની ચુંબકીય ચાર્જ માત્રા આવશે 5.92. કેવી રીતે ગોતવાની? તેનું સૂત્ર છે mu બરાબર વર્ગમૂળમાં n કૌંસમાં n વત્તા 2 બરાબર. n બરાબર 5 મૂકો જોઈએ, 5 કૌંસમાં 7 એટલે 35 નું વર્ગમૂળ કાઢશો એટલે આવશે 5.92. ચાલો, જો લિગેન્ડ પ્રબળ હોય તો ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય, પરંતુ F- જેવું નિર્બળ લિગેન્ડ ફેર ગોઠવણી કરી શકતો નથી. તેથી 4s ની એક કક્ષક, 4p ની 3 અને 4d ની બે કક્ષકો, આમ કુલ 6 કક્ષકો સમિશ્રિત થાય છે અને sp3d2 સંકરણ બનાવે છે અને નવી 6 સમાન શક્તિવાળી સંકૃત કક્ષકો આપે છે, જેમાં 6F- નિર્બળ લિગેન્ડમાંથી 6 ઇલેક્ટ્રોન યુગ્મો ઉમેરાય છે. હવે આના ઉપરથી કહી શકીએ કે sp3d2 સંકરણ ધરાવે છે, અષ્ટફલકીય છે અને અનુચુંબકીય છે. બરાબર. ક્યારે d2sp3 સંકરણ થાય, ક્યારે sp3d2, એનો આધાર લિગેન્ડની પ્રબળતા ઉપર જ રહેલો હોય છે. બરાબર. ચાલો, ત્યાર પછી આપણું છઠ્ઠું સંયોજન CONH3 6 + 3. હવે કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક 27. બરાબર. 27 માંથી 18 ઇલેક્ટ્રોન આર્ગોનના, 2 ઇલેક્ટ્રોન 4s ના. એટલે હવે જે 7 ઇલેક્ટ્રોન બચે છે એ 7 ઇલેક્ટ્રોન 3d ની અંદર આવશે. બરાબર. 1 2 3 4 5 6 ને 7. ચાલો, એમોનિયા છે એ પ્રબળ લિગેન્ડ છે, ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરવાની ક્ષમતા ધરાવે છે. બરાબર. કોબાલ્ટ ઉપર +3 વીજભાર થશે, આનું નામ થશે હેક્સામાઇન કોબાલ્ટ 3. હેક્સામાઇન કોબાલ્ટ 3. હવે કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d7 4s2. બરાબર. હવે +3 હોય તો 4s ના 2 ઇલેક્ટ્રોન જશે અને 3d માંથી 1 ઇલેક્ટ્રોન જશે. જો અહીંથી આ 1 ઇલેક્ટ્રોન વયો ગયો એટલે હવે 3d માં 6 વધ્યા. તો કોબાલ્ટ +3 હોય ત્યારે એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d6. બરાબર. હવે એમોનિયા પ્રબળ લિગેન્ડ હોવાના કારણે ફેર ગોઠવણી થાય અને આ ઇલેક્ટ્રોન બધા જોડીમાં આવી જશે, યુગ્મ બનાવી લેશે. બરાબર. એટલે જોડી બની ગઈ અને અહીંયા 6 એમોનિયા ઉમેરાઈ ગયા એટલે d2sp3 સંકરણ થયું, અષ્ટફલકીય રચના અને કોઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોવાથી પ્રતિચુંબકીય. ક્લિયર? જોવો જોઈએ. કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા +3 છે, તેથી ઇલેક્ટ્રોન રચના અનુક્રમે 3d7 4s2 અને 3d6 થશે. અહીં કોબાલ્ટ +3 6 ઇલેક્ટ્રોન, 1 3d માં યુગ્મિત ઇલેક્ટ્રોન ને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. 6 NH3 પ્રબળ લિગેન્ડ આ 6 ઇલેક્ટ્રોન યુગ્મો આપશે અને સવર્ગાંક 6 બનશે. ત્યારે d2sp3 સંકરણ થશે, કારણ કે ફેર ગોઠવણી કરવાથી 3 3d કક્ષકો ગોઠવાઈને યુગ્મિત બની જશે, જ્યારે 2 3d કક્ષકો ખાલી રહેશે. 3d કક્ષકોની 2, 4s ની 1 અને 4p ની 3 કક્ષકો જોડાઈ d2sp3 સંકરણ બનાવે છે અને 6 નવી સંકૃત કક્ષકો બનાવે છે. ક્લિયર? ત્યાર પછીનું સંયોજન આપણું સાતમું અને છેલ્લું સંયોજન, સૌથી અગત્યનું સંયોજન છે, એ છે MnO4-. આ મોસ્ટ IMP છે, આ વિશિષ્ટ છે, ખાસ ધ્યાન આપજો. MnO4- માં Mn+7 છે, આપણે બધા જાણીએ છીએ. Mn નો વીજભાર +7 આવે, આનું નામ થશે ટેટ્રાઓક્સો મેંગેનીઝ 7, મેંગેનેટ સોરી. બરાબર. 7 ઇલેક્ટ્રોન. મેંગેનીઝ નો પરમાણુ ક્રમાંક છે 25. જોવો જોઈએ. મેંગેનીઝ નો પરમાણુ ક્રમાંક છે 25. 25 માંથી 18 આર્ગોનના, 2 4s ના અને 5 3d ના. બરાબર. એટલે 2 4s માં અને 3d માં 5, ટોટલ 7 ઇલેક્ટ્રોન. Mn+7 થાય એટલે 7 ઇલેક્ટ્રોન વયા જાય એટલે બધુંય ખાલી. સમજાણું? બધુંય ખાલી છે અને તમારે 4 O ઉમેરવાના છે, 4 O-2 ઉમેરવાના છે, જે એના 3 3d કક્ષક વાપરશે અને એક 4s કક્ષક, એટલે d3s સંકરણ જોવા મળે.
આ નવીન પ્રકારનું સંકરણ આવ્યું, અત્યાર સુધી ક્યારેય સાંભળેલું જ નથી. બરાબર છે sp3 જેવું. કેના જેવું છે? sp3 જેવું. એના લીધે એનો સમચતુષ્ફલકીય આકાર જોવા મળે છે. બરાબર? ચલો વિશિષ્ટ છે. આ સંકીર્ણમાં Mn+7 ધાતુ આયન સાથે 4 O-2 નિર્બળ લિગેન્ડ જોડાયેલા હોવાથી તે સમચતુષ્ફલકીય રચના ધરાવે છે. અહીં Mn ધાતુ અને Mn+2 ધાતુની ઇલેક્ટ્રોન રચના argon 3d5 4s2 અને argon 3d0 4s0 છે. કેમ કે +7 છે, સાથે 7 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા. અહીં 3d કક્ષકો અને 4s કક્ષક ખાલી રહેલી છે. Mn+7 ધાતુ આયન 4s ની 1 અને 3d ની 3 કક્ષકોનું સંમિશ્રણ કરી 3ds સંકરણ બનાવે છે અને નવી 4 સંકૃત કક્ષકો સમચતુષ્ફલકીય ગોઠવાય છે. sp3 જેવું છે. બરાબર? MnO4- સંકીર્ણ આયનમાં d3s સંકરણ થાય છે. O- નિર્બળ લિગેન્ડ ના ઇલેક્ટ્રોન d કક્ષકમાં dd સંક્રાંતિ પામે છે. હવે ખાસ ધ્યાન આપજો, ધ્યાનથી સાંભળજો મારી વસ્તુ. એ જાંબલી રંગનું શા માટે છે? મેંગેનેટ, પોટેશિયમ પરમેંગેનેટ જાંબલી રંગનું શા માટે છે? કારણ કે O2 ના જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન પાસે હજી 2 ડી કક્ષક ખાલી છે. 3d ની 2 કક્ષકો ખાલી છે. જો આ 2. બરાબર? તો આ કક્ષકોને થોડી કઈ ઊર્જા મળે એટલે એ ઇલેક્ટ્રોન સંક્રાંતિ પામે, એટલે કે કક્ષકો બદલાવ્યા કરે. એના લીધે એ જાંબલી રંગ દર્શાવે છે. એને dd સંક્રાંતિ કહેવાય. બરાબર? જેથી MnO4- માં Mn-7 માં અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોવા છતાં તે રંગીન આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો, તમારી ટેક્સ્ટ બુક માંથી કાઢી નહીં પૂછો. બરાબર? ચાલો, તો આ આપણે વિશિષ્ટ અલગ અલગ સંયોજનો અને એની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે થાય પ્રબળ લિગેન્ડમાં નિર્બળ લિગેન્ડની હાજરીમાં, એના વિશે વાત કરી. હવે તમારી ટેક્સ્ટ બુકમાં શું આપેલું છે આપણે એના વિશે ડિટેલમાં વાત કરીએ. બરાબર? ચાલો, જોવો જોઈએ. અહીંયાથી આપણે ચાલુ કરવાનું બાકી હતું. પેજ નંબર 254 છેલ્લે પૂરું કર્યું હતું. 255 આપણે પહોંચ્યા હતા. બરાબર? જોવો ચાલો. હવે સંયોજકતા બંધનવાદના સિદ્ધાંતના આધારે સંકીર્ણની ચુંબકીય વર્તણૂકના જ્ઞાન પરથી સંકીર્ણની ભૂમિતિનું પ્રાકકથન કરવું શક્ય બને છે. એટલે કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે એના આધારે તમે એની ભૂમિતિ કહી શકો. પણ એ આપણે બધું શીખી ગયા ઓલરેડી. હાલો, કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક 27, એટલે આર્ગોનના 18, 4s ના 2 અને 3d ના 7. હવે +3 બનાવો તો 4s માંથી 2 ઇલેક્ટ્રોન જતા રહેશે, 3d માંથી 1 જતો રહેશે. એટલે આ કોબાલ્ટ +3 ની ઇલેક્ટ્રોન રચના થઈ. જ્યારે તમે d2sp3 સંકરણ કરો છો ત્યારે આ ઇલેક્ટ્રોનની ફેરબદલી થાય છે. એટલે કે આ 2 ઇલેક્ટ્રોન અહીંયાથી જમ્પ કરી અને આની સાથે યુગ્મ બનાવી લેશે. જો અહીંયા યુગ્મ બની ગયા અને બાકીના 5 ખાના ભેગા થઈ જશે. કયા 5 ખાના? તો આ 5 ખાના ભેગા થઈ જશે એટલે બનશે d2sp3 સંકરણ. આવું ક્યારે થાય? પ્રબળ લિગેન્ડ આવે તો. પ્રબળ લિગેન્ડ એટલે કે નીચું ભ્રમણ સંકીર્ણ અથવા તો આંતરિક કક્ષીય સંકીર્ણ કહી શકો. આ બીજા નામ છે પ્રબળ લિગેન્ડ. બરાબર? એટલા માટે કોબાલ્ટ પ્રતિચુંબકીય છે. પ્રતિચુંબકીય અષ્ટફલકીય સંકીર્ણ કોબાલ્ટ NH3 6+3 હેક્સામાઇન કોબાલ્ટ 3 માં કોબાલ્ટ +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે અને તેની ઇલેક્ટ્રોન રચના 3d6 છે. અહીં આપેલી છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ. હવે એક NH3 અણુમાંથી મળતા એક ઇલેક્ટ્રોન યુગ્મ એવા 6 NH3 માંથી મળતા 6 ઇલેક્ટ્રોન યુગ્મ 6 સંકૃત કક્ષકોમાં ભરાય છે. આમ સંકીર્ણ અષ્ટફલકીય રચના ધરાવે છે અને તે પ્રતિચુંબકીય છે કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની ગેરહાજરી છે. કેમ ગેરહાજરી છે? કારણ કે NH3 પ્રબળ લિગેન્ડ છે. સંકરણમાં અંદરની 3d કક્ષકો વપરાય છે. એના લીધે આ સંકીર્ણને આંતરિક કક્ષીય અથવા તો નીચું ભ્રમણ અથવા તો ભ્રમણ યુગ્મિત સંકીર્ણ કહેવામાં આવે છે. જેમાં d2sp3 સંકરણ થયેલું હોય એના માટે આવા નામ વાપરવાના. બરાબર?
હવે આ જ NH3 ની જગ્યાએ F6 વાપરેલું હોય તો sp3d2 સંકરણ થાય. તો એને ઊંચું ભ્રમણ સંકીર્ણ કહેવાય, બાહ્ય કક્ષીય સંકીર્ણ કહેવાય અથવા તો ભ્રમણ મુક્ત સંકીર્ણ કહે છે. કારણ કે ફ્લોરીન નિર્બળ લિગેન્ડ છે અને એ અનુચુંબકીય હોય. કેમ કે એમાં ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી નહીં થાય, 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે એની અંદર, એટલા માટે. બરાબર? જો એની અહીંયા રચના આપેલી છે આખી, કોબાલ્ટ +3 માં 6d ની અંદર ઇલેક્ટ્રોન હોય, બધાને ખબર છે. પરંતુ હવે sp3d2 સંકરણ કરવાનું છે તો આમાં કઈ હળી જ નહીં થાય. તો એક 4s, 2 4p અને 2 4d કક્ષકો ઉમેરાશે અને 5 નવી કક્ષકો બનાવશે sp3d2 અને એમાં 6 ફ્લોરીન ઉમેરાશે. હવે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે. 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાના લીધે એ અનુચુંબકીય છે. બરાબર? ત્યાર પછીનું સંયોજન છે નિકલ +2 વાળું સંયોજન. નિકલનો પરમાણુ ક્રમાંક 28. બરાબર? 28 એટલે આર્ગોનના 16, 2 4s ની અંદર એટલે 20 થયા અને 8 ઇલેક્ટ્રોન d ની અંદર. બરાબર? એટલે જો 8 ઇલેક્ટ્રોન d માં અને 2 ઇલેક્ટ્રોન 4s માં. હવે ni+2 બનાવો તો 4s ના 2 ઇલેક્ટ્રોન નીકળી જાય. સમજાણું? જો sp3 સંકરણ કરવું હોય તો એક s કક્ષક અને 3 p કક્ષકો જોડાય sp3 કરે સંકરણ. સમજાણું? એટલે કે નિર્બળ લિગેન્ડ હોય તો આવું થાય, પ્રબળ હોય તો આની ફેર ગોઠવણી થાય અને અહીંયા dsp2 સંકરણ થઈ જશે. ચાલો, સમચતુષ્ફલકીય સંકીર્ણમાં એક s કક્ષક ને 3 p કક્ષકો જોડાય છે અને 4 નવી સમતુલ્ય કક્ષકો સમચતુષ્ફલકીય દિશામાં ગોઠવે છે. NiCl4 -2 આ આપણે ભણ્યા હતા, યાદ હોય તો. બીજું કાલના લેક્ચરમાં બીજું છેલ્લું સંયોજન જે ભણ્યા હતા યાદ હતું. અહીંયા નિકલ +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે અને એની ઇલેક્ટ્રોન રચના થશે 3d8. બરાબર? જે આકૃતિમાં આપેલી છે એને સંકરણ યોજના કહેવાય. દરેક ક્લોરીન આયન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને સંયોજન અનુચુંબકીય છે કારણ કે તે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. આઈડિયા. કેમ કે Cl- નિર્બળ લિગેન્ડ છે. આ જ પ્રમાણે જો કાર્બન મોનોક્સાઇડ આવે તો એ સમચતુષ્ફલકીય ભૂમિતિ છે. હાલો, હવે અહીંયા મિસ્ટેક છે. કાર્બન મોનોક્સાઇડમાં મોનોક્સાઇડ જે છે CO એ પ્રબળ લિગેન્ડ છે. હવે પ્રબળ લિગેન્ડ હોય તો પ્રબળ લિગેન્ડ આપણને ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરવા મજબૂર કરે. ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરવા મજબૂર કરે તો તકલીફ પડે. બરાબર? ક્લિયર? તો હવે NiCO4 ની વાત કરીએ આપણે. ખાસ ધ્યાન આપજો, નહીતર ખબર નહીં પડે. કેમ સમચતુષ્ફલકીય કીધું? સાચું જ આપ્યું છે, ખોટું નથી. ચાલો, સૌથી પહેલા નિકલ ની ઇલેક્ટ્રોન રચના બનાવીએ 28. બરાબર? હવે એમાં સૌથી પહેલા તો આર્ગોન છે તો એ આર્ગોન ના 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. બરાબર? હવે હું જરા ખાના દોરી દઉં. ઓકે, ચાલો, આ પહેલું ખાનું, બીજું ખાનું, ત્રીજું ખાનું, ચોથું ખાનું, આ પાંચમું ખાનું. બરાબર? આ 5 ખાના થયા 3d ના. પછી આ 4s નું ખાનું અને પછી આ 4p નું ખાના. બરાબર? ચાલો, આ છે 3d, આ છે 4s અને આ છે 4p. ચાલો, હવે 28 માંથી 18 ઇલેક્ટ્રોન આર્ગોન ના, 2 ઇલેક્ટ્રોન 4s ના. બરાબર? અને 8 ઇલેક્ટ્રોન જે બચે છે એ 3d માં આવશે. આ પહેલો ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન, ચોથો ઇલેક્ટ્રોન, પાંચમો, છઠ્ઠો, સાતમો અને 8. આ આપણી ઇલેક્ટ્રોન રચના થઈ 28 નિકલ આર્ગોન 3d8 4s2. હવે આપણે એમાં કાર્બન મોનોક્સાઇડ ઉમેરવાના છે 4. ખાસ ધ્યાન આપજો શું થાય છે.
જ્યારે તમે કાર્બન મોનોક્સાઇડ ઉમેરો છો ત્યારે નિકલના ઓક્સિડેશન અવસ્થામાં કોઈ ફેરફાર નથી, નિકલ 0 જ રહેશે. એના લીધે 4s ના બે ઇલેક્ટ્રોન જમ્પ કરીને અહીંયા આવી જશે. સમજાણું? એટલે અહીંયાથી હું 4s ના બંને ઇલેક્ટ્રોન કાઢી નાખું છું અને બે ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. ચાલો, આ પહેલો ઇલેક્ટ્રોન ને આ બીજો ઇલેક્ટ્રોન. એટલે હવે ખાલી કક્ષક કેટલી થઈ? તો એક 4s ખાલી છે, એમાં કાર્બન મોનોક્સાઇડ ના આવી જશે બે ઇલેક્ટ્રોન, એક p ની અંદર, બીજા p ની અંદર અને ત્રીજા p ની અંદર. ફેર ગોઠવણી થવા છતાં આમાં sp3 સંકરણ જોવા મળે છે. આ વિશિષ્ટ કિસ્સો છે, એટલે યાદ રાખજો. આ ત્રણે ત્રણ જોડાઈ ગયા અને એમાં કયું સંકરણ થઈ ગયું? sp3. કારણ કે નિકલ 0 વીજભાર ધરાવે છે, કોઈ ઇલેક્ટ્રોન ગુમાવતો નથી. આ વિશિષ્ટ સંયોજન છે, સાચું જ છે અને પ્રતિચુંબકીય છે ફેર ગોઠવણીના કારણે. નિકલ શૂન્ય ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે એનું કારણ એ આપ્યું છે અને કોઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. એટલે આ 1 માર્કનો પ્રશ્ન ખાસ યાદ રાખજો. NiCO4 સમચતુષ્ફલકીય શા માટે છે? કારણ કે તેમાં નિકલ ઉપર કોઈ વીજભાર છે નહીં. બરાબર? હવે જો સાયનાઇડ -4 -2 આ આપણે ભણી ગયા છે. ક્લિયર? સમતલીય સમચોરસ રચના D2 DsP2 સંકરણ ક્યારે થાય? તો ફેર ગોઠવણી થાય તો. હવે નિકલ +2 છે એટલે 4s ના બે ઇલેક્ટ્રોન વયા ગયા અને આ ઇલેક્ટ્રોન જમ્પ કરીને બાજુમાં આવી ગયો. એટલે હવે DsP2 સંકરણ થશે. પ્રતિચુંબકીય છે કારણ કે બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની ગેરહાજરી છે. એ નોંધવું અગત્યનું છે કે સંકૃત કક્ષકો ખરેખર અસ્તિત્વ ધરાવતી નથી. હકીકતમાં તો સંકરણ સમાવિષ્ટ પરમાણુય કક્ષકો તેમના તરંગ સમીકરણનું ગાણિતિક કૌશલ્ય છે. આ શું કહેવા માંગે છે? સૌથી પહેલી વસ્તુ હાવ મૂળમાં આવી જાવ તો સંકરણ થતું જ નથી ક્યારે. કેમ? કારણ કે કક્ષક એક કાલ્પનિક વસ્તુ છે, તો સંકરણ એ કાલ્પનિક જ છે. એટલે આ બધી વસ્તુ એક સમજવા માટેની રીત છે, ખરેખર કઈ એવું અસ્તિત્વ છે નહીં. ચાલો, ત્યાર પછી સવર્ગ સંયોજનોના ચુંબકીય ગુણધર્મ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. બરાબર? ચાલો, આજના લેક્ચરમાં અહીંયા સુધી આપણે રાખીએ. થેન્ક યુ.